વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય અને તેના પરથી તેના આણ્વીય સૂત્ર અથવા પ્રમાણસૂચક સૂત્ર અથવા ગુણક સંખ્યા આની આપણે ગણતરી કરતા હતા. નેક્સ્ટ આજના લેક્ચરમાં હવે તત્વ યોગ મિતિ અને તત્વ યોગ મિતીય ગણતરીની ચર્ચા કરીએ. તત્વ યોગ મિતિ, તત્વ યોગ મિતિ અને તત્વ યોગ મિતીય ગણતરીઓ. પહેલા તો તત્વ યોગ મિતીય શબ્દ છે એ સ્ટોકિયોમેટ્રી તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? સ્ટોકિયોમેટ્રી. સ્ટોકિયોમેટ્રી. તત્વ યોગ મિતીય. તત્વ યોગ મિતીય શુદ્ધ ગુજરાતી શબ્દ છે. એનું અંગ્રેજી પાસે સ્ટોકિયોમેટ્રી અને સ્ટોકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન. તત્વ યોગ મિતિ એટલે કે સ્ટોકિયોમેટ્રી અને તત્વ યોગ મિતીય ગણતરીઓ, સ્ટોકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન. તો પહેલા તો આપણે શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ટોકિયોમેટ્રી બે શબ્દનો બનેલો છે. સ્ટોકિયોન એન્ડ મેટ્રોન બે શબ્દનો બનેલો છે. કયા બે શબ્દનો બનેલો છે? સ્ટોકિયોન, S T O I C H I O N, સ્ટોકિયોન એન્ડ મેટ્રોન. આ બે શબ્દનો બનેલો છે. શબ્દને થોડી નાખવાના છે. S T O I C H I O N, મેટ્રોન. સ્ટોકિયોન નો અર્થ થશે તત્વ અને મેટ્રોન નો અર્થ થશે માપન. રાસાયણિક પ્રક્રિયામાં જે તે પ્રક્રિયકો ભાગ લે છે અથવા જે નિપજો ઉત્પન્ન થાય છે તેનું માપન કરવું હોય તો એ પ્રક્રિયાને સૌપ્રથમ સંતુલિત કરવી, સ્ટોકિયોમેટ્રિક બનાવવી અને પછી પ્રક્રિયા અથવા જે નિપજ છે તેના દળ અથવા કદની ગણતરી કરી શકાય છે. દળ અથવા કદની ગણતરી કરી શકાય છે. દળ અથવા કદની ગણતરી કરી શકાય છે. કઈ રીતે? ફરીથી સ્ટોકિયોમેટ્રી શબ્દ બે શબ્દનો બનેલો છે. સ્ટોકિયોન, મેટ્રોન. સ્ટોકિયોન એટલે તત્વ અને મેટ્રોન એટલે માપન. તત્વનું માપન. પણ ક્યાં તત્વનું માપન? રાસાયણિક પ્રક્રિયામાં જે તે પ્રક્રિયકો અથવા નિપજો લે છે ભાગ, એ બધાના તત્વનું માપન. પણ એમને માપન ના કરી શકાય. પહેલા તો એ રાસાયણિક પ્રક્રિયા છે એને સંતુલિત કરવી પડે. પછી એની સાથે જે દળ કે કદ સંકળાયેલા છે જેની આપણે સહેલાઈથી ગણતરી કરી શકીએ. જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ દ્વારા. જેમ કે મિથેન વાયુનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય છે. સિમ્પલ, એકદમ સરળ. મિથેન વાયુ CH4 ગેસ ઓક્સિજન વાયુની હાજરીમાં સંપૂર્ણ દહન થાય છે. સંપૂર્ણ દહન થશે એટલે CO2 ગેસ બનશે અને બીજું બનશે H2O ગેસ. મીન્સ પાણીની બાષ્પ બને છે. મિથેન વાયુનું ઓક્સિજન વાયુની હાજરીમાં સંપૂર્ણ દહન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની બાષ્પ બને છે. પહેલા તો આ પ્રક્રિયા તત્વ યોગ મિતિ પ્રક્રિયા નથી. તત્વ યોગ મિતિનો સાદો અર્થ કહેવાય સંતુલિત પ્રક્રિયા બનાવવી. કેટલા કાર્બન છે? એક કાર્બન. હાઇડ્રોજન 4 છે. જ્યારે જમણી બાજુ કેટલા હાઇડ્રોજન છે? માત્ર 2. શું કરશું? 2 વડે કરશું. હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. પણ ઓક્સિજન જુઓ જમણી બાજુ 2 અને 4. ડાબી બાજુ કેટલા ઓક્સિજન છે? 2. તો અહીંયા 2
2 વડે ગુણશો તો 4 ઓક્સિજન થયા. હવે આ પ્રક્રિયા તત્વયોગમિતિ પ્રક્રિયા કહેવાય, સંતુલિત પ્રક્રિયા. સ્ટોઇકિયોમેટ્રી, ઇટ મીન્સ સ્ટોકિયોન પ્લસ મેટ્રોન, તત્વ સ્ટોકિયોન મેટ્રોન માપન. હવે આ પ્રક્રિયામાં મોલના સંદર્ભમાં વાત કરવી હોય, સમજો મોલના સંદર્ભમાં વાત કરવી હોય, મોલના સંદર્ભમાં તો સિમ્પલ કહી શકાય કે 1 મોલ મિથેન વાયુનું 2 મોલ ઓક્સિજન વાયુની હાજરીમાં સંપૂર્ણ દહન થતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 2 મોલ પાણીની બાષ્પ બને છે. આ મોલના સંદર્ભમાં મેં વાક્ય રિપીટ કર્યું. શું કીધું? આજે તમને દેખાય છે આનો સહગુણક જેમ 2 દેખાય છે એમ આનો સહગુણક કઈ ન હોય તો 1 તો હોય, 1 2 અહીંયા પણ 1 હોય, 1 2 એ તેના તત્વયોગમિતીય પૂર્ણાંકો કહેવાય, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. શું છે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ? આવો પ્રશ્ન પૂછ્યો હોય તો ઉપરોક્ત પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના અનુક્રમે જે ક્રમમાં આપ્યા હોય પ્રક્રિયક અને નિપજ એમાં અનુક્રમે તત્વયોગમિતીય પૂર્ણાંકો લખો તો થશે 1 2 1 2. એવો વિકલ્પ આપ્યો 2 1 2 1 1 2 2 1 1 1 2 2 આવા વિકલ્પ આપેલા એટલે આપણો આન્સર થશે 1 2 1 2. યોગ્ય ક્રમમાં કહેવાના છે. સમજણ પડી? ઉપરોક્ત પ્રક્રિયાના તત્વયોગમિતિ પૂર્ણાંકો આપો. તમને માત્ર આટલું જ આપ્યું હોય મિથેન વત્તા ઓક્સિજન તો ડાયરેક્ટ તમારે તત્વયોગમિતિ પૂર્ણાંકો કહેવાના નથી. પહેલા એ પ્રક્રિયાને સંતુલિત કરવાની અને સંતુલિત કર્યા પછી જે તમને સહગુણક દેખાય એ સહગુણક લખવાના છે, ભૂલ ન કરતા. તમને ભૂલ પાડવા માટે સંતુલિત પ્રક્રિયા ન આપે, અસંતુલિત પ્રક્રિયા આપે તો તમારે એમાં જે સહગુણકો દેખાય એને લખવાના. શું કરવાનું? પહેલા રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જાય પછી એમાં જે કોએફિશિયન્ટ દેખાય એને સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય, તત્વયોગમિતીય પૂર્ણાંકો. તો ક્યાં છે તત્વયોગમિતીય પૂર્ણાંક? 1 2 1 2. આ મોલના સંદર્ભમાં વાત કરી. ક્લિયર થયું? 1 2 1 2 તત્વયોગમિતીય પૂર્ણાંકો. કયા છે તત્વયોગમિતીય પૂર્ણાંકો? 1 મોલ 2 મોલ 1 મોલ 2 મોલ. 1 મોલ મિથેન વાયુની 2 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થતા અથવા દહન થતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 2 મોલ પાણીની બાષ્પ બને છે. આ તો મોલના સંદર્ભમાં વાત કરી. તમને ખ્યાલ છે કોઈ પણનો 1 મોલ જથ્થો હોય તો 6.022 ગુણ્યા 10⁻23 અણુ પરમાણુ કાયમ હોય. એ બધી જગ્યાએ અણુની વાત થાય છે. અણુ આપેલા છે બધા, પરમાણુ નથી આપેલા, અણુ આપેલા છે બધા. તો શું થશે? અણુઓના સંદર્ભમાં કેવું હોય, અણુઓના સંદર્ભમાં કેવું હોય તો કેટલા અણુઓ પાસે 1 મોલ છે એટલે કેટલા અણુ હશે? 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ, 10⁻23 અણુઓ મિથેનના આના 2 મોલ છે એટલે આમાં 12.044 ગુણ્યા 10⁻23 અણુઓ 6.022 ગુણ્યા 10⁻23 મિથેનના અણુઓની 12.044 ગુણ્યા 10⁻23 ઓક્સિજનના અણુઓ સાથે પ્રક્રિયા થતા 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ CO2 ના અને 12.044 ગુણ્યા 10⁻23 અણુઓ પાણીની બાષ્પના બને છે. આ અણુઓના સંદર્ભમાં આપણે ચર્ચા કરી શકીએ. અણુઓના સંદર્ભમાં ચર્ચા કરી શકીએ. ફરીથી શું કીધું? 6.022 ગુણ્યા 10⁻23 મિથેનના અણુઓની 12.044 ગુણ્યા 10⁻23
ઓક્સિજનના અણુઓ સાથે પ્રક્રિયા થતા 6.022 × 10⁻23 CO2 ના અણુઓ અને 12.044 × 10⁻23 પાણીના અણુઓ મળે છે. આમ કેમ? આના 2 મોલ છે એટલે બમણા થાય. 1 મોલ છે એટલે આટલા 2 મોલ છે અહીંયા તો બમણા થશે. અહીંયા વળી પાછું 1 મોલ છે, અહીંયા 2 મોલ છે. તો આ મોલ છે ને સૌપ્રથમ સંખ્યા પર નિર્ધારિત. મોલ છે એ સંખ્યા પર નિર્ધારિત. પણ આટલી અતિશય વિશાળ સંખ્યાની ગણતરી કંટાળાજનક, ભૂલ ભરેલી. તો મોલને સંખ્યાને સ્થાને તેના દળ પર નિર્ધારિત કરેલું છે. અને હવે નેક્સ્ટ એના પછી મોલ પરથી આપણે અણુ, હવે એ જ મોલ પરથી આપણે દળ મેળવીએ. દળ કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો મોલર દળ કહેવાય. 1 મોલ જથ્થો મોલર દળ. જો ન ખબર પડે તો સિમ્પલ આવું સૂત્ર છે, મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. હવે 1 મોલ જથ્થો જોતો હોય, 1 મોલ જથ્થો તો શું થશે? 1 બરાબર દળના છેદમાં આણ્વીય દળ. તો દળ કેટલું આપવાનું છે તે પદાર્થનું? તેના આણ્વીય દળ જેટલું દળ આપવાનું. 1 મોલ જથ્થો જોતો હોય તો દળ કેટલું આપવાનું? આણ્વીય દળ જેટલું. તો આપણે આ 1 મોલ જથ્થો છે, જો 1 મોલ જથ્થો મિથેનનો 1 મોલ જથ્થો, મિથેનનું આણ્વીય દળ મેળવવો તો કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1 નું 1 હોય, 4 નું 4 એટલે શું કહેશું? 16 ગ્રામ મિથેન વાયુની કેટલા ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે? તમારી રીતે લખી નાખો. ઓક્સિજનનું આણ્વીય દળ, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે, પણ ઓક્સિજનના અણુની વાત કરતા હોય તો આણ્વીય દળ 32. એના કેટલા મોલ છે? 2 મોલ. 2 મોલ છે, 1 મોલ નથી. 1 મોલ હોય ને તો દળ કેટલા જેટલું આપવાનું? આણ્વીય દળ જેટલું. પણ 2 મોલ જથ્થો હોય તો દળ કેટલું આપવાનું? આણ્વીય દળ કરતા બમણું. દળ કેટલું આપવાનું? આણ્વીય દળ કરતા બમણું. 2 વડે ગુણી નાખવાનું. કેટલા મોલ જથ્થો છે ઓક્સિજનનો? 2 મોલ જથ્થો છે. આની આ સહગુણક 2. ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું? 32. 16 એનું પરમાણ્વીય દળ છે. 32 × 2 એટલે કે 64 ગ્રામ. 64 ગ્રામ પ્રક્રિયા થાય છે. ટોટલ તમને ખ્યાલ છે પ્રક્રિયા કીધો છે 80 ગ્રામ. 64 અને 16 80 ગ્રામ પ્રક્રિયા કીધો છે. હવે નિપજના સંદર્ભમાં વાત કરીએ. નિપજના સંદર્ભમાં વાત કરીએ. શું થશે નિપજના સંદર્ભમાં? 1 મોલ કેટલો બને છે? CO2 વાયુ. તો CO2 નું કેટલું દળ બનશે? 12 કાર્બનનું પરમાણ્વીય દળ અને 2 ઓક્સિજનનું 32. એટલે આ જથ્થો બનશે 44 ગ્રામ. 2 મોલ પાણીની બાષ્પના પાણીનું આણ્વીય દળ કેટલું? ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16, હાઇડ્રોજનનું 2, 16 ને 2 18. 18 ગુણ્યા એના 2 મોલ છે. જુઓ 2 મોલ છે. 18 ગુણ્યા 2 એટલે કેટલા મોલ થશે? 36 મોલ. આ નિપજનો પણ સરવાળો કરશો તો નિપજ પણ કેટલા ગ્રામ આવે છે? 80 ગ્રામ. મેન્સ જેટલો પ્રક્રિયા લીધો છે એટલી જ નિપજ. જેટલો પ્રક્રિયા લીધો છે એટલી જ નિપજ. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એન્ટોની લેવોઝર આ પ્રકારે દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને આ નિયમ વ્યક્ત કરેલો છે કે જેટલો પ્રક્રિયા લ્યો છો 16 ને 64 80 ગ્રામ સામે એટલી જ નિપજ આપણને પ્રાપ્ત થાય છે 44 અને 36 એટલે કે 80 ગ્રામ. 80 ગ્રામ પ્રક્રિયક છે, 80 ગ્રામ નિપજ છે. તો આ રીતે સ્ટોઇકિયોમેટ્રી પરથી પ્રક્રિયક અને નિપજના દળ અને કદની ગણતરી કરી શકાય છે. કેની ગણતરી કરી શકાય? પ્રક્રિયક હોય કે નિપજ હોય એના દળ અને કદની ગણતરી કરી શકાય છે. આ દળની ગણતરી જોઈએ. આપણે કદની ગણતરી 1 મોલ બરાબર 22.7 લીટર વાયુ હોય STPA અને માત્ર વાયુ માટે જ વાત થાય છે. કોઈ પણ વાયુ હોય એનો 1 મોલ જથ્થો હોય ને મિત્રો એનું કદ STPA શબ્દ વળી પાછો નવો આવશે. STP નું ફૂલ ફોર્મ થાય છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર.
બરાબર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 0 સેલ્સિયસ તાપમાન 1 બાર દબાણ, 0 સેલ્સિયસ તાપમાન 1 બાર દબાણે 1 મોલ વાયુનું કદ 22.7 લિટર હોય છે. ધારો કે આપણે એસટીપી વાત થાય છે તો મોલ પરથી પહેલા અણુની સંખ્યા, પછી મોલ પરથી કદ અને હવે મોલ પરથી કદ, મોલ પરથી કદ. ફરીથી 1 મોલ વાયુનું કદ કેટલું? 22.7 લિટર. કેટલા મોલ વાયુ છે? 1 મોલ. તો મિથેનનું કદ કેટલું? 22.7 લિટર. એસટીપી એ વાત થાય છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કારણ કે કદની જ્યારે પણ ચર્ચા કરતા હોય ત્યારે તાપમાન દબાણનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે, કારણ કે વાયુ પર તાપમાન અને દબાણ આ બે ખૂબ મહત્વના અસર કરતા પરિબળો છે. તાપમાનમાં ફેરફાર કરો, કદમાં સરળતાથી ફેરફાર થાય વાયુ માટે. દબાણમાં ફેરફાર કરો ને તોય કદમાં સરળતાથી ફેરફાર થાય. એટલે જ્યારે પણ વાયુના કદની વાત આવે ને મિત્રો, ખાસ યાદ રાખજો, ત્યારે તેમાં તાપમાન દબાણની પરિસ્થિતિ આપણે લખવી પડે. બરાબર. તો 1 મોલ મિથેન છે એનું કદ કેટલું? 22.7 લિટર. 2 મોલ ઓક્સિજન વાયુ છે, 2 મોલ ઓક્સિજન વાયુ, 2 મોલ ઓક્સિજન વાયુ 45.4 લિટર. બરાબર. 1 મોલ CO2 વાયુ છે, 1 મોલ CO2 વાયુ છે 22.7 લિટર CO2 વાયુ ઉત્પન્ન થશે અને 45.4 લિટર પાણીની બાષ્પ ઉત્પન્ન થશે. જો આ બધા વાક્ય હું જે બોલું છું એ બધા વાક્ય સમાન છે, મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરજો. પહેલા મોલના સંદર્ભમાં બોલું. 1 મોલ મિથેન વાયુની 2 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણીની બાષ્પ બને છે. આ મોલના સંદર્ભમાં વાક્ય બોલ્યો છું. તમારે વિડિયોને સ્ટોપ કરીને આ વાક્ય બોલવાનું છે. અણુઓના સંદર્ભમાં વાક્ય બોલીએ. 6.022 × 10⁻³ મિથેનના અણુઓની 12.044 × 10⁻23 ઓક્સિજનના અણુઓ સાથે પ્રક્રિયા થતા અથવા દહન થતા 6.022 × 10⁻23 CO2 ના અણુઓ અને 12.044 × 10⁻23 પાણીની બાષ્પના અણુઓ બને છે. દળના સંદર્ભમાં વાત કરીએ. વિડિયોને સ્ટોપ કરીને તમે વાક્ય બોલજો. દળના સંદર્ભમાં વાત કરીએ. 16 ગ્રામ મિથેન વાયુની 64 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે દહન પ્રક્રિયા થતા અથવા પ્રક્રિયા થતા 44 ગ્રામ CO2 વાયુ અને 36 ગ્રામ પાણીની બાષ્પ બને છે. અને લાસ્ટ વન, છેલ્લું દળના સંદર્ભમાં અને હવે કદના સંદર્ભમાં. દળ અથવા કદ કોઈ પણ સંદર્ભમાં વ્યક્ત કરી શકાય, પણ યાદ રાખો એ પ્રક્રિયા સ્ટોઇકિયોમેટ્રી હોવી જોઈએ. ફરી પાછું સ્ટોઇકિયોમેટ્રી કેને કહેવાય? તો સંતુલિત સમીકરણને સ્ટોઇકિયોમેટ્રી પ્રક્રિયા કહેવાય. બરાબર. સ્ટોઇકિયોન પ્લસ મેટ્રોન. સ્ટોઇકિયોન એટલે તત્વ, મેટ્રોન એટલે માપન. એસટીપી એ 22.7 લિટર મિથેન વાયુની 45.4 લિટર ઓક્સિજન વાયુ સાથે દહન પ્રક્રિયા થતા 22.7 લિટર CO2 વાયુ અને 45.4 લિટર પાણીની બાષ્પ બને છે. તો આ સ્ટોઇકિયોમેટ્રીને આપણે જુદી જુદી રીતે વ્યક્ત કરેલી છે. હવે આને આધીન જે દાખલાઓ પૂછાય છે એની આપણે થોડી ગણતરી કરીએ. કઈ રીતે દાખલાઓ પૂછી શકાય તો એ સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. ખૂબ સહેલા દાખલાઓ છે, પણ થોડી આપણે આ રીતે ફરીથી પહેલા મોલના સંદર્ભમાં વાત કરી. 1 મોલ, 2 મોલ, 1 મોલ, 2 મોલ. પછી અણુઓના સંદર્ભમાં વાત કરી. 6.022 × 10⁻23 12.044 × 10⁻23 6.022 × 10⁻23 12.044 × 10⁻23. પછી દળના સંદર્ભમાં વાત કરી. 16 ગ્રામ ને 64 ગ્રામ એટલે 80 ગ્રામ, 44 ગ્રામ અને 36 ગ્રામ એટલે 80 ગ્રામ. પ્રક્રિયકનો જેટલો જથ્થો છે એટલો જ નિપજનો જથ્થો. દ્રવ્ય સંચયનો નિયમ. એન્ટોની લેવોઇઝર દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને એન્ટોની લેવોઇઝરે એ નિયમ વ્યક્ત કરેલો, જો તમને યાદ હોય તો. નેક્સ્ટ
22.7 લિટર મિથેન, 45.4 લિટર ઓક્સિજન, 22.7 લિટર CO2 અને 45.4 લિટર પાણીની બાષ્પ. હવે જો તમને પ્રશ્ન આ રીતે પૂછાય કે 16 ગ્રામ મિથેનથી 16 ગ્રામ મિથેનના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી પાણીની બાષ્પ જણાવો. 16 ગ્રામ મિથેન વાયુના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી પાણીની બાષ્પ જણાવો. સૌપ્રથમ તો સમીકરણ બનાવતા આવડવું જોઈએ. કેનું દહન થાય છે? તો મિથેન વાયુનું. કેની હાજરીમાં દહન થાય છે? સંપૂર્ણ દહનથી, તો ઓક્સિજન વાયુની હાજરીમાં. શું બનશે? CO2 ગેસ બનશે અને H2O ગેસ. પાણીની બાષ્પ કીધી છે એટલે ગેસ લખવાનું. H2O વેપર. બરોબર છે, વેપરાઇઝેશન લખવાનું. હવે સમીકરણ અહીંયા બે આ સંતુલિત સમીકરણ છે. આવી પ્રક્રિયાને તત્વયોગ મિતિ પ્રક્રિયા કહેવાય છે. તત્વયોગ મિતિય પૂર્ણાંકો અનુક્રમે 1 2 1 2 છે. હવે પહેલા તો તત્વયોગ મિતિ પરથી ડેટા મૂકવાના. મિથેન એની વાત થાય છે, તો મિથેનની વાત થાય છે અને પાણીની બાષ્પની વાત થાય છે. આ બેની વાત થાય છે. જેની ચર્ચા થતી હોય ને એનો ડેટા લેવાનો. બાકીના પદાર્થને હાઇલાઇટ કરવાની કોઈ જરૂર નથી. હવે જો ને સમીકરણ પરથી કયો જોઈએ કે મિથેનના કેટલા મોલનું દહન થાય છે? 1 મોલ મિથેનનું દહન થાય છે ત્યારે પાણીની બાષ્પ કેટલા મોલ બને છે? 2 મોલ બને છે. પણ તમને ડેટામાં શું કીધું છે? 16 ગ્રામ મિથેન. આ પહેલા જે ડેટા લખ્યો ને, પહેલા જે ડેટા, બરાબર, એને સ્ટોઇકિયોમેટ્રિક ડેટા કહેવાય. સમીકરણ પરથી જે ડેટા લખવાનો સ્ટોઇકિયોમેટ્રિક ડેટા. તો 1 મોલ મિથેનના દહનથી 1 મોલ મિથેનના દહનથી 1 મોલ મિથેન વાયુના દહનથી પાણીની બાષ્પના કેટલા મોલ બને છે? 2 મોલ. પણ મિથેનનું કેટલું દહન કરવાનું છે? 16 ગ્રામ. 16 ગ્રામ એટલે 1 મોલ. બરાબર? હવે 16 ગ્રામ મિથેન, 16 ગ્રામ મિથેન, 16 ગ્રામ મિથેન કીધું છે ને, એટલે કેટલો થાય? 1 મોલ. તો 1 મોલ મિથેનના દહનથી કેટલી પાણીની બાષ્પ ઉત્પન્ન થાય? 1 મોલ થી 2 મોલ ઉત્પન્ન થાય તો કીધું છે 86 પણ 1 ગુણ્યા 2 છેદમાં 1 મોલ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય. 1 મોલ પાણીની બાષ્પ ઉત્પન્ન થશે. 1 મોલ એટલે કેટલા? 16 ને 2 18 ગ્રામ. 18 ગ્રામ H2O ગેસ ઉત્પન્ન થશે, પાણીની બાષ્પ ઉત્પન્ન થશે. તો આ પ્રકારે જવાબ આપી શકાય. સોરી, 2 મોલ ઉત્પન્ન થાય છે. 2 મોલ, 1 મોલ એટલે 18 ગ્રામ, પણ 2 મોલ છે એટલે કેટલા ગ્રામ ઉત્પન્ન થશે? 36 ગ્રામ. આવા પ્રશ્ન પૂછી શકાય. સિમ્પલ, સાવ સરળ. પણ ધારો કે તમને એમ કીધું હોય કે 4 ગ્રામ મિથેનના દહનથી 4 ગ્રામ મિથેન વાયુના સંપૂર્ણ દહનથી કેટલા ગ્રામ CO2 વાયુ બનશે? કેટલા ગ્રામ CO2 વાયુ બનશે? 4 ગ્રામ મિથેન વાયુના સંપૂર્ણ દહનથી કેટલા ગ્રામ મિથેન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે? તો હવે જે ચર્ચા થાય છે, ફરી પાછું સમીકરણમાં આની ચર્ચા થાય છે. CH4 એ gives CO2 ગેસ. બીજા કંઈ લખતો નથી. તત્વયુગ નીતિના સહગુણકો લખવા ફરજિયાત છે. જે આપણે બે જગ્યાએ એક એક છે. હવે પહેલા તો સમીકરણ પરથી ડેટા મૂકવાના કે મિથેનનો કેટલા મોલ છે? 1 મોલ. ત્યારે કાર્બન ડાયોક્સાઇડના કેટલા મોલ ઉત્પન્ન થાય છે? 1 મોલ. ઇઝ ઇટ ક્લિયર? તમે બેનો સંબંધ એક છે. હવે મિથેન તો તમને કેટલો કીધો છે? 4 ગ્રામ. મોલ
અને એ જ પદાર્થનું આણ્વિય દળ. કેટલું દળ કીધું છે તમને મિથેનનું? 4 ગ્રામ. આણ્વિય દળ કેટલું હોય મિથેનનું? મિથેનનું આણ્વિય દળ મેળવવું હોય તો પરમાણ્વિય દળનો સરવાળો કરવાનો. 12 કાર્બનનું અને 4 હાઇડ્રોજનનું, 12 ને 4 16 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ થાય, છેદનો છેદ અંશમાં 4 ને 16 વડે ભાગો ને તો 0.25 મોલ થાય. 0.25 મોલ મિથેન થાય. તો 0.25 મોલ મિથેન થી CO2 એટલો જ ઉત્પન્ન થાય, કારણ કે બેનો સહગુણક સરખો છે. CO2 પણ કેટલો ઉત્પન્ન થશે? 0.25 મોલ CO2. 0.25 મોલ CO2 ગેસ ઉત્પન્ન થશે. પણ તમારે જવાબ શેમાં આપવાનો છે? ગ્રામમાં. આનું સૂત્ર મોલ બરાબર દળના છેદમાં આણ્વિય દળ. therefore દળ બરાબર મોલ ગુણ્યા આણ્વિય દળ. મોલ કેટલો ઉત્પન્ન થાય છે? 0.25. આણ્વિય દળ કેટલું? જેની વાત થાય એની આણ્વિય દળની ચર્ચા કરવાની. એની વાત થાય છે હવે CO2 ની. CO2 નું આણ્વિય દળ કેટલું? કાર્બનનું પરમાણ્વીય દળ 12 અને 2 ઓક્સિજનનું 32 44. આ બંનેનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 11 ગ્રામ. કેટલા ગ્રામ ઉત્પન્ન થશે? 11 ગ્રામ. આપણો જવાબ આવશે 11 ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન થશે. CO2 વાયુ ઉત્પન્ન થશે. સિમ્પલ આ જ પ્રશ્ન એમ પૂછ્યો હોત કે 4 ગ્રામ મિથેન વાયુનું સંપૂર્ણ દહન થાય. 4 ગ્રામ મિથેન વાયુનું સંપૂર્ણ દહન થાય ત્યારે CO2 ના કેટલા ગ્રામ બને છે? એની જગ્યાએ પાણીની બાષ્પ કેટલા ગ્રામ બનશે? પાણીની બાષ્પ કેટલા ગ્રામ બનશે? તો ફરી પાછું આ જ રીતે શું કહેશું? જવાબ આ રીતે છે 4 ગ્રામ મિથેન વાયુના સંપૂર્ણ દહનથી કેટલા ગ્રામ H2O ગેસ બનશે? કેટલા ગ્રામ પાણીની બાષ્પ બનશે? 4 ગ્રામ મિથેનનું જ દહન છે. પહેલા આપણે જે જવાબ આપ્યો એ 4 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ CO2 વાયુ બને છે એ જવાબ આપેલો છે. અને હવે જે જવાબ આપો છો એ જવાબ છે 4 ગ્રામ સોરી સેજ સ્ક્રીનમાં 4 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ H2O ગેસ બનશે? તો શું જવાબ આવશે? તો સિમ્પલ આ જ રીતે થશે. મિથેન છે, મિથેન એમાંથી 2 મોલ H2O બને છે. 1 મોલ મિથેનમાંથી 2 મોલ H2O ગેસ બને છે. 1 મોલ મિથેનના દહનથી 2 મોલ H2O ગેસ બને છે. પણ મિથેનનો કેટલા ગ્રામ બધા છે? 4 ગ્રામ. 4 ગ્રામ એટલે મિથેન કેટલો? 0.25 મોલ. 0.25 મોલ. પહેલી ત્રિરાશી છે એ સમીકરણ પર મૂકવાની, જેને તત્વની ઉપયોગી ડેટા છે આ રીતે મૂકી શકાય. 1 મોલ હોય તો આ 2 મોલ બને. આ તો કેટલા મોલ છે? 0.25 મોલ. તેના કરતા બમણા મોલ બને. 0.50 મોલ પાણીની બાષ્પ બને. 0.50 મોલ H2O ગેસ બનશે. 0.50 મોલ પાણીની બાષ્પ બનશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એને મોલને દળમાં કન્વર્ટ કરતા આવડે છે? આવડે છે કે નહીં? 1 મોલ પાણીની બાષ્પ હોય ને તો 18 ગ્રામ થાય. 1 મોલ પાણીની બાષ્પ હોય તો કેટલા ગ્રામ થાય? 18 ગ્રામ થાય. પણ અડધો મોલ પાણીની બાષ્પ છે, અડધો મોલ પાણીની બાષ્પ છે તો 9 ગ્રામ આવશે. તો આપણો આજનો આન્સર આવશે 9 ગ્રામ.
તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તત્વયોગ મિતિને સમજી શકાય. તો ફરીથી તત્વયોગ મિતિ જે છે એ બે શબ્દ સ્ટોક્યોન અને મેટ્રોનનો બનેલો છે. સ્ટોક્યોન એટલે તત્વ અને મેટ્રોન એટલે માપન, તત્વનું માપન. અને એ માપન કઈ રીતે કરવામાં આવે છે? તો સૌપ્રથમ આપણે મોલ લખ્યા, મોલ પરથી અણુની સંખ્યા લખેલી છે, અણુની સંખ્યા પરથી દળ માગ્યા છીએ અને દળ પરથી કદમાં. તો આ રીતે પ્રક્રિયક અને નિપજ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેના દળ અને કદની આપણે ગણતરી કરી શકીએ છીએ. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.